હાલો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે જવાનું છે જસ્તા પર અને જવાનું છે મૂડી. આજે તો કેટલું કામ છે, જો આટલી બધી ચોપડીઓ લઈ જવા હારે. ગ્રામીણ બેંકમાં જવાનું છે, મૂડી બેંકમાં જવાનું છે, માંડોરા દાદાએ જવાનું અને મૂડી સરકારી દવાખાને જવાનું. આ જેટલા કામ છે તો ચાલો હવે સીધા જસાપરમાં. હવે જો સેન્ટરે આવી હતી અને હવે ગામમાં જવાનું છે, ફાલ્કન લેવાના છે એટલે ફાલ્કન લેવા જવાનું છે. લાભાર્થીને દેવા જવાની ડબ્લ્યુ ફાલ્કન મૂકવાના હતા દવાખાને. ફાલ્કન મૂકી દીધા અને પછી બેંકનું કામ હતું. પલકના સુકન્યામાં ખાતું છે ને, તો એમાં મારે એન્ટ્રી પડાવવાની હતી. સુકન્યામાં એનું ખાતું છે તો એન્ટ્રી પડાવને એટલી વાર તો માન ઊભી રહી. તરત બીપી ઘટી ગયું, ફટાફટ બહાર આવીને ઘડી બેવું પડ્યું. અને પછી તમને એમ થાય કે રોજ શેરડીનો રસ પીવી, એમથી નથી પીતી, મારે ગ્લુકોઝ ઘટી જાય છે ને એટલે પીવું. જો પલક એમની હાટું સંતરા અને દ્રાક્ષ લઈને આવીને તો શું કે ખબર, સંતરા નહોતા લાવવાના, કે કાચી કેરી લાવવાની. આ બેનને કાચી કેરી ખાવી, ભડદા ભડદા ખાવાના. કાલ લાવીશ હો, કાલ નથી જવાનું, સોમવાર જઈશ લાવીશ. જો હું પલક હું બનાવવા, પલકે દિલ બનાવ્યું, દિલ ખાઈ ગયું. હવે એને તું શું ખાસ? બ્રેડ સોસ. જો આ સોસ લાવી હતી અને બ્રેડ. શાક રોટલો તો ખાધું જ હશે. ખાધો તો ને ગવાનું શાક ભાઈ તું નહોતું ભાઈ? એટલે આવું બધું સારું સારું ભાવસ, બ્રેડ ને સોસ ને એવું લાવી. અને અત્યારે જો સંતરા ખાવા માંડી. ભાવે પલક તને સંતરા ન ભાવતા? તો શું કામ ફોલસ? જોયું ભાવતું નથી તો હમણાં પેટમાં આવી જાય છે. કા પલક કાંઈક તો બોલ. એ કુડી નહીં બોલું. અંશુ જોઈ જોઈ કાપી જો. હવે ચાકુ મૂકી દે અને હાથ વચ્ચે ફોલી નાખ. વાગી જાય બેટું ચાકુ. આ ભાઈ એમ ફોલવાનું હોય. દે છે બળમાં ફોલ. અહીંયા બળ બતાય. જો એક ફૂલાય લાઈવ ફોલ દો. શું આવડતું હોય છે?